કોઈ પણ એક્ઝામમાં પૂછાતો એક્ટિવ પેસિવનો પ્રશ્ન સોલ્વ કરવા માટે આ સિરીઝ કાફી છે. એટલે જો એક્ટિવ પેસિવના પાર્ટ 1, 2 અને 3 તમે જોયા નથી તો યસ પહેલા એ પાર્ટ જોઈ લો અને પછી જ આજનો પાર્ટ નંબર 4 છે એ શરૂ કરો. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂ કરીએ છીએ આજે એક્ટિવ પેસિવનો પાર્ટ નંબર 4. આજના સેશનમાં આપણે ટોટલ એક જ પ્રકાર ભણવાના છીએ, એક પ્રશ્નાર્થ વાક્યનો પેસિવ કેમ થાય. પણ આ એક પ્રકારની અંદર બે પેટા પ્રકાર પડે છે કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ તમારે શીખવું છે. વાત નંબર 1 કે આજના સેશનની બહાર છે એ તમારા પ્રશ્નાર્થના પેસિવ માટે બહારથી ક્યાંય ફાફા મારીને વિડીયો જોવા નહીં પડે. આ એક લેક્ચર પાવર પેક લેક્ચર છે. આ એક લેક્ચર કાફી છે કોઈ પણ એક્ઝામનું પ્રશ્નાર્થ વાક્ય, ચાહે તમારું પ્રશ્નાર્થ વાક્ય છે એ આવું હોય, ચાહે આવું હોય, ચાહે આવું કોઈ પણ ટાઈપનું પ્રશ્નાર્થ વાક્ય હોય, યુ કેન સોલ્વ ઇટ વેરી ઇઝીલી, ચપટી વગાડતા. બટ ફોર ધેટ યુ હેવ ટુ પે અટેન્શન. તમારે ધ્યાન આપવું પડશે, 100% ધ્યાન આપવું પડશે અને સમજવું પડશે કે આ જે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય છે એ કયા કયા છે. તો કે ભાઈ પહેલો પ્રકાર છે એ છે ટુ બી ના રૂપથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને બીજો પ્રકાર છે એ છે WH ક્વેશ્ચન્સ. હવે આ બંનેમાં ફેર શું છે કહું. જો એક સેન્ટેન્સ આપણે એવું લખીએ કે ભાઈ ડુ ધે ઓપન ધ શોપ. ઓકે, એક સેન્ટેન્સ આપણે એવું લખીએ કે ડુ ધે ઓપન ધ શોપ અને એક સેન્ટેન્સ આપણે એવું લખીએ when do they open the shop. આ બંનેમાં ફેર શું છે? સમજો, 100% ધ્યાન હશે ને તો બહુ મજા આવશે. સેશન કમ્પ્લીટ થશે ને ત્યાં સુધીમાં એક્ટિવ પેસિવમાં એટલો કોન્ફિડન્સ આવશે. અત્યાર સુધી અઘરું લાગતું હોય, હેલું લાગતું હોય, મીડિયમ લાગતું હોય, ડઝન્ટ મેટર. આજનું સેશન કાફી છે એક્ટિવ પેસિવમાં કોન્ફિડન્સ લાવવા માટે, ડર દૂર કરવા માટે અને યસ એક્યુરેસી લાવવા માટે કે ભાઈ મને કોઈ પણ ક્વેશ્ચન આપો હું સોલ્વ કરી એવું. આ લેવલનો કોન્ફિડન્સ ધ્યાન આપજો. ડુ ધે ઓપન ધ શોપ એ વાક્ય શરૂ ડુ ડઝ થી થયું એટલે ટુ બી નું રૂપ છે એટલે આવડું આ ટુ બી ના રૂપ વાળું પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. અને આ વેન થી ચાલુ થયું એટલે કે WH શબ્દથી ચાલુ થયું એટલે આને WH ક્વેશ્ચન કહેવાય. રેડી? કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરવું હોય તો આપણે જે કાર્યક્રમ કરીએ છીએ એ કરતા જઈએ. આ ટુ બી ના રૂપ એટલે શું? ખાલી ડુ ટુ બી નું રૂપ નથી. એમિઝાર, વોઝ વેર, ડુ ડઝ, હેવ, આ બધા ટુ બી ના રૂપો છે. ટુ બી ના રૂપો શું છે તમારે જાણવું છે તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરી અને આ જે વિડીયો છે એ તમે જોઈ શકો છો, જ્યાંથી તમને ખબર પડશે કે ટુ બી ના રૂપો શું છે અને એના કયા કયા અલગ અલગ ફોર્મ્સ છે એ શક્ય છે. અત્યારે આ કન્ટિન્યુ કરીએ. ધે ઓપન ધ શોપ એટલું વાક્ય આપણે જોઈએ, બરાબર? તો આ ડુ ડઝ છે એટલે હકીકતમાં તો એમિઝાર છે. આપણને તો આવડે છે ને ભાઈ કે ડુ ડઝ છે એટલે હકીકતમાં એમિઝાર હોય, કેમ કે ડુ ડઝ વર્તમાન કાળમાં આવે, વર્તમાન કાળમાં એમિઝાર આવે. આ વાત તમને ખ્યાલ હોવી જોઈએ. ના ખ્યાલ હોય તો અહીંયા આપણે લખી નાખીએ. શું? તો કે જે વાક્યમાં ડુ ડઝ આવે એ વાક્ય વર્તમાન કાળનું હોય અને વર્તમાનમાં તો એમિઝાર આવે એટલે કોઈ પણ વાક્યમાં ડુ ડઝ લખેલું હશે એનું તમારે શું કરી નાખવાનું છે? એમિઝાર કરી નાખવાનું છે. કોઈ પણ વાક્યમાં ડુ ડઝ લખેલું હશે એનું તમારે કરી શું નાખવાનું છે? એમિઝાર. કોઈ વાક્યમાં તમે ડીડ જોઈ જાઓ છો તો ડીડ કેમાં આવે? ડીડ આવે સાહેબ ભૂતકાળમાં. તો ભૂતકાળમાં તો શું? ભૂતકાળમાં તો વોઝ વેર. એનો મતલબ તો એમ ને સર કે કોઈ પણ વાક્યમાં ડીડ દેખાય એનું અમારે વોઝ વેર કરવાનું. યસ, એમ જ તો અહીંયા ડુ ડઝ છે એટલે એમિઝાર હશે. હવે વિચારો કે આ ધે ને બદલે આગળ ધ શોપ આવશે. હવે ધ શોપ એમ ઇઝ કે આર, ધ શોપ એમ ઇઝ કે આર, તો કે ધ શોપ ઇઝ, તો આ ડુ નું થયું ઇઝ. ડુ એટલે એમિઝાર. એમિઝાર માંથી ઇઝ કેમ આવ્યું? તો કે આ ધે નામનો સબ્જેક્ટ અને ધ શોપ નામનો ઓબ્જેક્ટ, આ ધે ને બદલે ધ શોપ આગળ આવ્યું. ધ શોપ એમ ઇઝ કે આર, ધ શોપ ઇઝ એટલે ઇઝ આવ્યું. પહેલી સ્લાઇડ જ્યારે તમે હંમેશા સમજતા હશો ને કોઈ પણ લેક્ચરની અનિરુદ્ધ સર ઇંગ્લિશ ચેનલમાં, તો એ સ્લાઇડમાં આખું ખાલી હશે ને આખું પછી સાહેબ ભર દેશે. એ સાહેબ ભરશે ત્યાં સુધીમાં જો 100% ફોકસ હશે ને તો પછી દરેક ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય એવા આઈએમપી દરેક પ્રશ્ન એ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. પણ પેલું જે બ્લેન્ક પેજ હોય એની અંદર જ્યારે હું કોન્સેપ્ટ સમજાવતો હોય એમાં યસ વાર લાગે, પણ એમાં જો ફોકસ ધરી અને સમજી લીધું ને તો બધું આવડે. કન્ટિન્યુ કરીએ. સો ઇઝ ધ શોપ ઓપન નું V3
ઓપન એમ જ ને, ઓપન નું V3 તો કે ભાઈ ઓપન અને આ ધ શોપ ઓબ્જેક્ટ છે એને બદલે સબ્જેક્ટ આમ જાય તો ધે આમ જાય તો શું થઈ જાય બાય ધેમ. પ્રશ્ન ચિહ્નની હળી કરતા નથી આપણે, એને આમ નામ રાખીએ છીએ. So આ પેસિવ તમે કર્યું ડુ ધે ઓપન ધ શોપ નું કે ઇઝ ધ શોપ ઓપન્ડ બાય ધેમ. જો આ વાક્યનું પેસિવ કેમ થાય એ સમજાણું હોય દોસ્ત તો નીચે આપેલું જે વાક્ય છે when do they open the shop એ છે WH ક્વેશ્ચન અને એનું પેસિવ પણ તમને આવડે. કેમ હું તમને કહું, ચલો અહીંયા સુધી તો સેમ જ છે. ડુ ધે ઓપન ધ શોપ, ડુ ધે ઓપન ધ શોપ એનું પેસિવ તો આમ નામ લખ નાખું ઇઝ ધ શોપ, આમ નામ લખ નાખું ને, કેમ કે એનું તો એ જ થતું હોય. ઓપન બાય ધેમ ક્વેશ્ચન માર્ક એઝ. હવે હું તમને રાજની વાત કહું, તમે ઘરના છો એટલે તમને કહું, તમને આપેલા WH શબ્દમાં જો વેન લખેલું હોય, સાંભળજો, કાન ખોલીને સાંભળજો. હા, એકદમ સારી સલાહ આપું છું, એકદમ મસ્ત સલાહ. સાંભળો, તમને આપેલા વાક્યમાં જો વેન આપેલું હોય તો વેન લખી નાખવાનું. અહીંયા વેન આપેલું છે વેન લખી નાખો, લ્યો પેસિવ થઈ ગયું. આવડ્યું? કાઈ નો હોય, વેન આપેલું હોય તો વેન, અહીંયા વેર આપેલું હોય તો વેર, અહીંયા જે આપેલું આમ નામ લખી નાખવાનું. પણ આ અમુક શબ્દમાં ફેર પડે, જેમ કે વુ આપેલું હોય તો બાય વુમ થાય. એ ધીમે ધીમે આપણે જોતા જઈએ, પણ પેલા એટલો કોન્ફિડન્સ તો આવે ને કે યસ સર, આપણને સાદા વાક્યનું એટલે કે ટુ બી ના રૂપ વાળા વાક્યનું પેસિવ કરતા આવડે એટલે WH વાળું આવડશે, કેમ કે છે સરળ. કોન્ફિડન્સ યસ. હવે એક પછી એક કોન્સેપ્ટ આપણે શીખવાની શરૂઆત કરીએ છીએ કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યમાંથી યસ નો ટાઈપના ક્વેશ્ચન્સ એટલે કે ટુ બી ના રૂપવાળા ક્વેશ્ચન, આ યસ નો એટલે ટુ બી ના રૂપવાળા. ઓકે, તો પહેલા આપણે ટુ બી ના રૂપવાળા ભણી નાખ્યા, પછી આપણે ભણશું WH ક્વેશ્ચન. તો પહેલા ટાઈપ નંબર 1 ટુ બી ના રૂપવાળા એટલે કે યસ ઓર નો વાળા ક્વેશ્ચન આન્સર. એક ક્વેશ્ચન અહીંયા આપેલો છે, ડઝ શી રાઇટ અ લેટર. આનું પેસિવ કેમ થાય તો કે ભાઈ શી રાઇટ અ લેટર, આપણે તો ખાલી એટલું જ જોવાનું છે. આ ડુડસ ઉપર હાથ રાખી દો. શી રાઇટ અ લેટર, તો શી ને બદલે શું આવે, આ સબ્જેક્ટ ને બદલે આપણો ઓબ્જેક્ટ આગળ આવે, તો શી ને બદલે અ લેટર આગળ આવે, અ લેટર આગળ આવે, તો હું અહીં લખીશ અ લેટર. રેડી? હવે વિચારો, આ ડઝ છે એટલે શું, ડઝ એટલે વર્તમાન કાળ, ડુડસ એટલે વર્તમાન કાળ, તો વર્તમાન કાળમાં એમ ઇઝ આર આવે, અ લેટર એમ ઇઝ કે આર, અ લેટર ઇઝ, તો આ ડઝ નું થઈ ગયું ઇઝ. સમજાણું? ઇઝ અ લેટર, રાઇટ એનું V3, રાઇટ wrote written, તો આ રાઇટ નું અહીંયા શું થઈ જશે written. અને અ લેટર ઓબ્જેક્ટ છે એને બદલે સબ્જેક્ટ આવે તો અ લેટર ને બદલે શી આમ જાય તો બાય હર ક્વેશ્ચન માર્ક. રેડી? સો આપણો આન્સર ઇઝ અ લેટર written by her. નીચેનું વાક્ય જુઓ, ડુ ધે પ્લે ક્રિકેટ, ડુ ઉપર હાથ રાખી દો. આપણું વાક્ય આવડું ધે અને ક્રિકેટ, તો ધે ને બદલે આગળ આવશે ક્રિકેટ, આ ધે ને બદલે ક્રિકેટ. હવે આ પ્લે નું V3 પ્લેડ, હવે આ ક્રિકેટ એને બદલે ધે આમ જાય તો આપણે ટેબલ ભણ્યા છીએ એ પ્રમાણે ધે ધેમ ધે, તો ધે નું ધેમ થયું હતું. રેડી? અને હવે અહીંયા ડુ ડઝ એટલે એમ ઇઝ આર, તો ક્રિકેટ એમ ઇઝ કે આર, ક્રિકેટ ઇઝ, તો ઇઝ ક્રિકેટ પ્લેડ બાય ધેમ. રેડી? એકદમ ધીમે ધીમે ચાલશું, ઉતાવળ નહીં કરાવો, વ્યવસ્થિત શીખવીશ. એટલે દરેક વાક્ય ઉપર જો ફોકસ પૂરું હશે ને દોસ્ત, તો મારું એવું માનવું છે કે કોઈ પણ એક્ઝામ માટે અહીંયા હું કંઈક લખતો હોય ને તો હા અમસ્તે મસ્તું ના લખતો હોય, કંઈક રીઝન હોય તો જ લખતો હોય, નકર હું ન લખતો હોય. સમજો? કોઈ પણ એક્ઝામ માટે જે તમે એક્ટિવ પેસિવ જેમાં પૂછાતું હશે ને એમાં તમે આ એક્ટિવ પેસિવના પાર્ટ નંબર 1, 2, 3, આજે ચોથો આલે છે, આને પછી 5મો પાર્ટ તમે જોઈશો. આ 5 પાર્ટ તમે જોઈને જાઓ ને, આની બહાર એક્ટિવ પેસિવ નો એક પણ ક્વેશ્ચન કોઈ પણ એક્ઝામમાં ના જાય. ખ્યાલ પડે છે? સો આ કોન્ફિડન્સ સાથે એટલા માટે કહી શકું કેમ કે એ લેવલનું કન્ટેન્ટ એ રીતે શીખવવામાં આવે છે. બટ યસ, એના માટે તમને જેટલું કહેવામાં આવે છે એટલું તમારે કરવું પડે. હવે આ સાઈડ અહીંયા ડીડ છે, અહીંયા ડુડસ હતું એટલે આપણે એમિઝાર વિચારતા હતા, ડુડસ હતું એટલે સિમ્પલ પ્રેઝન્ટ વર્તમાન કાળમાં આવે તો એમિઝાર વિચારતા હતા. હવે ડીડ છે તો સિમ્પલ પાસ્ટમાં આવે તો આપણે વોઝવેર વિચારશું. ડીડ હોય એટલે વોઝવેર વિચારવાનું ને, અહીંયા ડુડસ હતું એટલે આપણે એમિઝાર વિચારતા હતા.
ઓકે, તમે જો સાથોસાથ નોટ્સ બનાવતા જતા હશો તો ટોપ લેવલનું કન્ટેન્ટ તૈયાર થતું હશે. સમજો. ડીડ હી કમ્પ્લીટ ધ હોમવર્ક, તો આ ડીડ એની જગ્યા ખાલી રાખો, ડીડ ને બદલે વોઝ વેર કંઈક આવતું હશે. આપણે બાકીનું વાક્ય સોલ્વ કરવામાં ધ્યાન આપીએ ભાઈ. આ હી કમ્પ્લીટ ધ હોમવર્ક, તો આ હી સબ્જેક્ટ છે, આ હોમવર્ક ઓબ્જેક્ટ છે, તો આ સબ્જેક્ટ ને બદલે આગળ ધ હોમવર્ક આવે. ટૂંકમાં લખું છું ધ હોમવર્ક, આ હી ને બદલે ધ હોમવર્ક. આ કમ્પ્લીટ નું V3 કમ્પ્લીટેડ થાય, કમ્પ્લીટેડ, અને ધ હોમવર્ક ને બદલે સબ્જેક્ટ આમ જાય તો હી આમ જાય તો બાય હિમ થાય. આ ક્વેશ્ચન માર્ક તો રે. હવે વિચારો, ડીડ એટલે વોઝ વેર થાય, તો ધ હોમવર્ક વોઝ કે વેર? વોઝ ધ હોમવર્ક કમ્પ્લીટેડ બાય હિમ, કેમ કે હોમવર્ક એક વચન છે, હોમવર્ક્સ નથી, હોમવર્ક છે. રેડી? સો વોઝ ધ હોમવર્ક કમ્પ્લીટેડ બાય હિમ. નેક્સ્ટ, ડીડ ધે ઇન્વાઇટ યુ, તો ડીડ એટલે વોઝ વેર, જગ્યા ખાલી. ચલો આ ધે અને યુ, તો યુ આગળ આવશે, યુ. ઇન્વાઇટ નું V3 ઇન્વાઇટેડ, અને યુ ને બદલે ધે આમ તો બાય ધેમ. ડુ યુ એટલે ડીડ છે એટલે વોઝ વેર, તો વોઝ યુ કે વેર યુ? યુ વોઝ કે યુ વેર? યુ વોઝ કે યુ વેર? વોઝ યુ ઇન્વાઇટેડ બાય ધેમ? તમે એમના વોઝ યુ નહીં આવે ભાઈ, વેર યુ ઇન્વાઇટેડ બાય ધેમ, કે શું તમે એમના દ્વારા આમંત્રિત થયેલા હતા, કે તમને આમંત્રણ આપ્યું હતું? વેર યુ. આ સાઈડ ડુડસ હતા એટલે આપણે એમિઝા કરતા, આ સાઈડ ડીડ છે એટલે આપણે વોઝ વેર કરતા. હવે આગળ વધીએ છીએ, સ્ક્રીનશોટ પડી ગયો. પ્રશ્નાર્થ વાક્યમાં બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન નું પેસિવ. આ એકદમ ઈઝી છે, આપણે જોયું એ જ રીતના ધ્યાન આપો. પેલા બીજો ક્વેશ્ચન સમજો. વેન ડુ ધે ઓપન ધ શોપ? આ સેન્ટેન્સમાં વેન એની આપણે હળી કરતા નથી ભાઈ, તો વેન રાખો. હવે આ ડુડસ છે એટલે એમિઝાર આવતું હશે. આપણું વાક્ય એવડું છે, ધે ઓપન ધ શોપ, તો આ ધે મારો સબ્જેક્ટ, ધ શોપ છે ઓબ્જેક્ટ, તો આ ધે ને બદલે અહીંયા લખી નાખું, આ ડુ ની જગ્યા ખાલી રાખું, ધે ને બદલે લખી નાખું ધ શોપ. ઓપન તો એનું V3 ઓપન્ડ, અને હવે પૂછ્યો ધ શોપ તો આ ઓબ્જેક્ટ ને બદલે સબ્જેક્ટ આમ જાય એટલે ધે આમ જાય તો બાય ધેમ ક્વેશ્ચન માર્ક. હવે આ જે ડુડસ છે એ એમિઝાર દેખાડે, તો ધ શોપ એમ ઇઝ કે આર, તો કે ધ શોપ ઇઝ, ધ શોપ ઇઝ. રેડી? સો વેન ઇઝ ધ શોપ ઓપન્ડ બાય ધેમ. ઉપરનું જે સેન્ટેન્સ છે, who teaches you English, યાદ રાખો કે તમને જ્યારે વાક્યમાં who આપે તો એ who નું who નો રહે, who નું થઈ જાય બાય whom, who નું થઈ જાય બાય whom. અહીંયા when નું when રહે પણ who નું બાય whom થાય, તો આ who નું હું અત્યારના શું કરીશ, આ યાદ રાખી લેવાનું, એકાદ બે શબ્દ આવા છે, who નું થઈ ગયું બાય whom. હવે અહીંયા SES દેખાય છે તમને, ટીચ નથી ટીચીસ છે, તો SES દેખાણો એનો મતલબ કે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ છે, વર્તમાન કાળ છે, અને જો વર્તમાન કાળ હોય તો એમિઝાર આવે. આ ડુડસ દેખાતું હતું, ડુડસ નું અહીંયા ઇઝ કેમ કર્યું છે, તો કે ડુડસ વર્તમાનમાં આવે ને વર્તમાનમાં તો એમિઝાર આવે, ધ શોપ ઇઝ. હવે અહીંયા વિચારો, આ SES છે વર્તમાનમાં આવે ને વર્તમાનમાં એમિઝાર, તો અહીંયા એમિઝારમાં શું મૂકવું, તો કે અહીંયા યુ છે તો યુ આર આવે, યુ આર આવે, તો આપણે આર મૂકશું. તો ભાઈ બાય whom આર, પછી યુ નો યુ, બાય whom આર યુ. ટીચ એનું V3 શું થાય, ટીચ, ટોટ અને ટોટ, તો ટોટ થાય. અને ઇંગ્લિશ છે તો એમાં તો કઈ ફેરફાર ના થાય. વાક્યનું પેસિવ તમારું થઈ ગયું ટકાટક, સરસ મજાનું, જોરદાર, કે બાય whom આર યુ ટોટ ઇંગ્લિશ. તો મને એટલી ખબર પડે કે ભાઈ WH ક્વેશ્ચન નો એક સાદો પ્રશ્ન, એમાં કાંઈ ફેર પડતો નથી જાજો. who હોય ને બાય whom યાદ રાખો, બાકી when છે તો when લગાડી દો. નેક્સ્ટ એક સેન્ટેન્સ, why did she close the door, તો why નું તો why, આ ડીડ છે એટલે વોઝ વેર આવે, આ ડીડ ભૂતકાળમાં આવે ને એટલે વોઝ વેર આવે. વોઝ આવશે કે વેર આવશે ભૂતકાળનું, તો કે ભાઈ she છે તો she was કે વેર, તો કે ભાઈ હકીકતમાં આપણું વાક્ય અવળું જોઈએ ને તો આ she ને બદલે ધ ડોર આગળ આવશે, આ she ને બદલે ધ ડોર આગળ આવશે. તો હવે ધ ડોર ને પૂછવાનું વોઝ કે વેર, વોઝ, ધ ડોર વોઝ. રેડી? તો વાય પછી ડીડ ની જગ્યા ખાલી રાખીએ એટલે કે વોઝ વેર ની, પછી she ક્લોઝ ધ ડોર, તો she ને બદલે ધ ડોર એટલે ધ ડોર વોઝ. હવે અહીંયા ક્લોઝ એ પૂછ્યો, તો
ક્લોઝ નું V3 શું થાય? ક્લોઝડ. અને ધ ડોર ને બદલે શી આમ જાય તો બાય હર ક્વેશ્ચન માર્ક. એકવાર સેન્ટેન્સ વાંચો. વાય વોઝ ધ ડોર ક્લોઝડ બાય હર? શા માટે એના દ્વારા દરવાજો બંધ કરવામાં આવ્યો હતો? ક્લિયર? નીચેનું સેન્ટેન્સ જો. વેર ડીડ ધે હોલ્ડ ધ મીટિંગ? તો વેર ડીડ તો વોઝ વેર. હવે આ વાક્ય આપણું અહીંયા રહ્યું ધે હોલ્ડ ધ મીટિંગ. તો આ ધે ને બદલે ધ મીટિંગ અહીંયા આગળ આવશે. તો ધ મીટિંગ વોઝ કે વેર? ડીડ છે એટલે વોઝ વેર ને, તો ધ મીટિંગ વોઝ કે વેર? ધ મીટિંગ વોઝ. તો વેર વોઝ ધ મીટિંગ હોલ્ડ? તો હોલ્ડ એટ. અને ધ મીટિંગ એને બદલે ધે આમ જાય તો થઈ જાય બાય ધેમ ક્વેશ્ચન માર્ક. સો વેર વોઝ ધ મીટિંગ હોલ્ડેડ બાય ધેમ? હકીકતમાં હોલ્ડેડ નો થાય, હોલ્ડ નું V3 હેલ્ડ થાય. શું થાય? હેલ્ડ થાય. હોલ્ડ, હેલ્ડ અને હેલ્ડ. તો હેલ્ડ બાય ધેમ. કહેવાનો મતલબ એમ છે કે તમને એક્ટિવ પેસિવમાં બેઝિક કોન્સેપ્ટ ખ્યાલ છે. સબ્જેક્ટ ને બદલે ઓબ્જેક્ટ આવે, ઓબ્જેક્ટ ને બદલે સબ્જેક્ટ આવે, ઓલું છેલ્લે બાય લગાડીને આવે. એમિઝાર વોઝ વેર શું મૂકવું એ ખબર પડે. V3 આવડે, એક્ટિવ પેસિવ આવડે. સમજો. પ્રશ્ન ચિહ્ન લખવાનું ભૂલતા નહીં. આ WH ક્વેશ્ચન નથી, આ છે મોડલ વર્બ વાળા ક્વેશ્ચન. કાંઈ ફેર શું પડે આપણને ભાઈ? અહીંયા કેન હોય તો કેન નું કેન રાખવા આપણને આવડે જ છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું? આપણે જ્યારે મોડલ વર્બનું પેસિવ કરતા શીખ્યા ત્યારે આપણે ભણ્યા હતા કે તમે જે V3 લખો ને એની પહેલા શું મૂકશો? બી. મોડલ વર્બ વાળા વાક્યમાં V3 પહેલા બી આવે. બેઝિક કોન્સેપ્ટ છે, આપણે ભણી ગયા છીએ. મોડલ વર્બ કયા કયા છે? કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, કુડ, ઓટ ટુ, મસ્ટ, માઇટ, આ બધા મોડલ વર્બ્સ છે. અહીંયા કેન નામનું મોડલ વર્બ આવ્યું છે. શી સોલ્વ ધ પ્રોબ્લેમ. તો આ શી ને બદલે ધ પ્રોબ્લેમ. કેન નું કેન, શી ને બદલે ધ પ્રોબ્લેમ. સોલ્વ નું V3 સોલ્વડ થાય. પણ આ સોલ્વડ પહેલા હું અહીંયા બી મૂકીશ. બી સોલ્વ. કેમ? તો કે ભાઈ મોડલ વર્બ વાળા વાક્યમાં V3 પહેલા બી આવે. V3 પહેલા બી આવે. તો કેન, આ શી ને બદલે ધ પ્રોબ્લેમ, સોલ્વ નું બી સોલ્વડ અને ધ પ્રોબ્લેમ ને બદલે શી આમ જાય તો બાય હર ક્વેશ્ચન માર્ક. સમજાય? નેક્સ્ટ સેન્ટેન્સ. વિલ દે ફિનિશ ધ પ્રોજેક્ટ ટુડે? તો આ વિલ છે એ પણ મોડલ વર્બ છે. મોડલ વર્બ હોય તો એની હળી નથી કરવાની કે વિલ નું વુડ. વિલ નું વિલ જ તે. પણ આ ફિનિશ નું તમે જ્યારે ફિનિશ્ડ એવું લખશો તો એ ફિનિશ્ડ V3 લખ્યું એની પહેલા તમે મૂકશો બી. બી ફિનિશ્ડ. સમજાય? બી ફિનિશ્ડ. ઓકે. વિલ. હવે આ ધે ને બદલે શું આગળ આવશે? આ ધે ને બદલે આગળ આવશે ધ પ્રોજેક્ટ. વિલ ધ પ્રોજેક્ટ ફિનિશ તો બી ફિનિશ્ડ અને ધ પ્રોજેક્ટ ને બદલે ધે આમ જાય તો બાય ધેમ ટુડે ક્વેશ્ચન માર્ક. વિલ ધ પ્રોજેક્ટ બી ફિનિશ્ડ બાય ધેમ ટુડે? ઓકે. નીચે જો. શુડ વી ફોલો ધ રૂલ્સ? તો આ શુડ નું રહેશે શુડ. આ વી ને બદલે ધ રૂલ્સ. શુડ ધ રૂલ્સ ફોલો તો બી ફોલોડ. કેમ કે મોડલ વર્બ વાળું વાક્ય છે તો V3 પહેલા બી આવશે. શુડ ધ રૂલ્સ બી ફોલોડ અને ધ રૂલ્સ ને બદલે વી આમ જશે તો બાય અસ ક્વેશ્ચન માર્ક. સમજાય? હવે ધારો કે મોડલ વર્બ નથી આવતું વાક્યમાં અને આપેલું વાક્ય છે એ પ્રશ્નાર્થ તો છે પણ એની અંદર પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણકાળ છે. તો પૂર્ણકાળ વાળા પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કેમ થાય? WH ક્વેશ્ચન નથી ભાઈ. પૂર્ણકાળ વાળા પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કેમ થાય? તો યાદ કરો પૂર્ણકાળનો કોન્સેપ્ટ શું હતો? એમાં V3 પહેલા બી નો આવે. એમાં V3 પહેલા આવે બિન. પૂર્ણકાળમાં V3 પહેલા બિન આવે. આ કોન્સેપ્ટ આવડવો જોવે. અહીંયા જો પૂર્ણકાળ છે કે નથી? તો કે ભાઈ હેવ હેઝ છે. હા. એની પછી કમ્પ્લીટેડ છે. હા. તો આ હેવ હેઝ અથવા હેડ વત્તા V3 હોય તો પૂર્ણકાળ કહેવાય. ઓકે સર. અહીંયા હેઝ છે એટલે અહીંયા હેઝ લખવું એવું નહીં. હેઝ છે એટલે વિચારવાનું કે હેઝ છે તો હેવ લખું કે હેઝ લખું. ઘડી કરીને લખવી આપણે. પહેલા આપણે વાક્ય જોઈએ. શી ધ વર્ક. તો અહીંયા ધ વર્ક એક વચન છે એટલે હેઝ નું હેઝ જ રહેશે. વર્ક શોધ તો આ હેઝ નું હેવ થાત. કેમ કે હેઝ છે એ એક વચનમાં આવે અને હેવ છે એ બહુવચનમાં આવે. એક વચન છે અહીંયા શોપ ધ વર્ક
ધ વર્ક એટલે હેઝ આવશે. તો હેઝ ધ વર્ક કમ્પ્લીટેડ, તો કમ્પ્લીટેડ નહીં આવે, અહીંયા શું આવશે? બીન કમ્પ્લીટેડ. કેમ બીન કમ્પ્લીટેડ? તો કે ભાઈ પૂર્ણકાળનું વાક્ય હોય ત્યારે V3 પહેલા બીન આવે, તો બીન કમ્પ્લીટેડ. અને ધ વર્ક ને બદલે શી આમ જશે, તો બાય હર ક્વેશ્ચન માર્ક. વાક્યને ધ્યાનથી જોવો એટલે સમજાય કે હેઝ શી કમ્પ્લીટ ધ વર્ક, એમાં હેઝ એનું હેઝ રહ્યું, શી કમ્પ્લીટેડ ધ વર્ક એટલું વાક્ય છે, તો આ શી ને બદલે ધ વર્ક આગળ આવ્યું. પછી કમ્પ્લીટેડ નું બીન કમ્પ્લીટેડ એટલા માટે કર્યું કેમ કે પૂર્ણકાળનું જ્યારે પેસિવ હોય ત્યારે V3 પહેલા બીન આવે, તો V3 પહેલા બીન આવ્યું. અને ધ વર્ક ને બદલે શી આમ બાય હર. નીચેનું વાક્ય હેવ ધે બિલ્ટ ધ બ્રિજ, તો આ હેવ હેઝ છે એવું અહીંયા વિચારો. હેવ કે હેઝ ખબર નથી. ધે અને ધ બ્રિજ, ધ બ્રિજ. હવે વિચારો હેવ કે ધ બ્રિજ હેઝ આવે, ધ બ્રિજ હેઝ, કેમ કે એક પુલની વાત છે. તમે જો અહીંયા હેવ નું હેઝ થઈ ગયું. તે ગોખવાનું નતું ક્યાં હેવ ને ક્યાં હેઝ ને, ખબર પડશે જ તે કે આ ધે ને બદલે અહીંયા કોણ આવશે? સબ્જેક્ટ ને બદલે આવડો ઓબ્જેક્ટ આગળ આવ્યો, તો એ છે ધ બ્રિજ. તો ધ બ્રિજ હેવ કે હેઝ? ધ બ્રિજ હેઝ. ઓકે, સો હેઝ ધ બ્રિજ બિલ્ટ, એ પોતે V3 જ છે. પૂર્ણકાળનું વાક્ય હોય તો એમાં હેઝ વત્તા V3, અહીંયા હેવ વત્તા V3, V3 જ આપ્યું હોય. તો બિલ્ટ ની પહેલા બીન લખશું. કેમ? તો કે ભાઈ પૂર્ણકાળમાં V3 પહેલા બીન આવે. સો બીન બિલ્ટ. ધ બ્રિજ ને બદલે ધે આમ જશે, તો બાય ધેમ કમ્પ્લીટ. સમજાય? કોઈ પણ પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય હોય દોસ્ત તમે ઇઝીલી સોલ્વ કરી શકો. જેમ કે આ પૂર્ણ ભૂતકાળનું છે, પાસ્ટ પરફેક્ટનું છે, ધ્યાન આપો. હેડ હી રિપેર્ડ ધ કાર બિફોર ધ ટ્રીપ, ટ્રીપ પહેલા એને ગાડી રિપેર કરી. તો હવે હેડ હોય તો એમાં કઈ ઓપ્શન નો આવે, હેડ નું હેડ જ રહે, કેમ કે એકનું એક જ છે. વાક્ય આ છે હી રિપેર્ડ ધ કાર બિફોર ધ ટ્રીપ, તો અન્ય શબ્દ છે. વાક્ય અવળું કમતું છે કે હી રિપેર્ડ ધ કાર, તો હી ને બદલે ધ કાર, ધ કાર. હવે રિપેર્ડ તો પૂર્ણકાળ છે એટલે બીન રિપેર્ડ, અને ધ કાર તો હી આમ જાય, તો બાય હિમ. બિફોર ધ ટ્રીપ તો બિફોર ધ ટ્રીપ. કાંઈ એમાં ફેરફાર નહીં. રેડી? તો અહીંયા સાહેબ બીન કેમ આવે છે? એ બીન એટલા માટે આવે છે ભાઈ કેમ કે આ વાક્યમાં પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ વત્તા V3 થાય છે. આમાં ચેક કરો, આ હેડ અને રિપેર્ડ એ V3 છે, તો હેડ વત્તા V3 એટલે પૂર્ણ ભૂત છે. તો કોઈ પણ પૂર્ણકાળ હોય V3 ની પહેલા બીન તો આવે જ. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ વાળા એક્ઝામ્પલ હતા. પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ વર્તમાન કાળનો કોન્સેપ્ટ શું છે? તો કે ભાઈ વાક્યમાં હેવ અથવા હેઝ વત્તા V3 હોય, વત્તા V3 હોય, બે માંથી એક હોય અને V3 હોય. હવે પૂર્ણ વર્તમાન હોય કે પૂર્ણ ભૂત હોય, પૂર્ણકાળ હોય એટલે પેસિવ કરવા માટે ગોલ્ડન રૂલ યાદ રાખો. શું? V3 ની પહેલા બીન આવે. પૂર્ણકાળ કોઈ પણ હોય તો પૂર્ણકાળ પેસિવમાં V3 પહેલા બીન આવે. આ V3 પહેલા બીન આવ્યું, V3 પહેલા બીન આવ્યું, અહીંયા V3 પહેલા બીન આવ્યું, અહીંયા તે V3 પહેલા બીન આવશે. કેમ? આમાં હેડ વત્તા V3 છે, આમાં હેવ હેઝ વત્તા V3 છે, એટલા માટે. હેડ દે ફિનિશ ધ હોમવર્ક બિફોર ડિનર, તો આ હેડ નું તો હેડ જ રહેશે. ધે ફિનિશ ધ હોમવર્ક, તો આ ધે ને બદલે ધ હોમવર્ક, હેડ ધ હોમવર્ક. આ ફિનિશ્ડ તો બીન ફિનિશ્ડ, કેમ કે પૂર્ણકાળ છે, બીન ફિનિશ્ડ. અને ધ હોમવર્ક એને બદલે ધે આમ જશે તો થઈ જશે બાય ધેમ. અને બિફોર ડિનર તો બિફોર ડિનર. ક્વેશ્ચન માર્ક એઝ ઇટ ઇઝ. પૈતું સમજાય? તો આજે કરેલા પ્રેક્ટિસના ક્વેશ્ચન્સ જેટલા પણ અલગ અલગ હતા એ બધા ઇમ્પોર્ટન્ટ હતા. શક્ય થાય તો તમારી નોટ્સમાં આ બધી વસ્તુ એડ કરી દેવી, કેમ કે આજના સેશનમાં તમે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કઈ રીતે થાય એ કોન્સેપ્ટ સમજ્યા છો. એકદમ ઈઝી છે, સમજાય? એકદમ ઈઝી છે. તમને જો મજા આવી હોય તો એકાદી વાર રિવિઝન કરી અને પછી અહીંયા જે આ
5 ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 1 2 3 4 5. આ પાંચે 5 ક્વેશ્ચનના આન્સર ટ્રાય કરજો, કમેન્ટ કરજો. બરાબર, ફાવે છે કે મને ખ્યાલ આવે. તમારા આન્સર હું પર્સનલી રીડ કરતો હોઉં છું, એટલે તમારી એકની કમેન્ટ્સથી મને ફેર પડતો હોય છે. તમારા બધાની કમેન્ટ્સની રાહ રહેશે. જોઈએ કે આ 5માંથી કેટલાક આન્સર કેટલા લોકોના સાચા પડે છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, એક્ટિવ પેસિવના સેશન નંબર 5માં. આ 4 સેશન તમને આવડતા હશે એવી આશા સાથે હું 5મો સેશન શરૂ કરીશ. એટલે જો હજુ એકાદો સેશન જોવાનો બાકી હોય then you can watch it, તમે જોઈ શકો છો. આજનો ડાયરો અહીંયા સુધી. મળીએ છીએ આવતા કાર્યક્રમમાં. જય હિન્દ, જય ભારત.